નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ જે શરૂ થયું છે તેને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે યાત્રાઓની વાત કરતા હોઈએ, યાત્રા 2 જે શરૂ થવાની છે, આમ તો રાજકીય યાત્રા પણ અત્યારે તો કહી તો ના શકાય, પણ ક્યાંક એમ કહેવાય કે આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે આ બધી રાજકીય યાત્રાઓ છે. કોંગ્રેસ એક બાજુ ન્યાય યાત્રા જે કાઢી રહી છે, તો બીજી બાજુ ન્યાય યાત્રાની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત પણ કરવામાં આવશે. હવે એક બાજુ ન્યાય યાત્રા, બીજી બાજુ તિરંગા યાત્રા. ગુજરાતની ન્યાય યાત્રાનો 9મી ઓગસ્ટથી જે પ્રારંભ પણ થવાનો છે, જેમાં 300 કિલોમીટરની આ ન્યાય યાત્રા રહેશે. મોરબીથી લઈને ગાંધીનગર ખાતે તે પહોંચશે. મોરબી બ્રિજ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડની જે ઘટના સામે આવી હતી, જેમાં પીડિતોને ન્યાય અપાવવાની એક માંગ પણ જોવા મળી હતી. હવે આ માંગને જોતા ક્યાંક એમ પણ કહી શકાય કે અત્યારે હાલ તો જે ન્યાય યાત્રાની જે શરૂઆત કરવામાં આવી છે, જે મોરબીથી જે શરૂ થશે, ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચશે, ત્યાં સુધી કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે એ ખબર નહીં. પરંતુ જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વાત કરીએ તો તેમના દ્વારા જે આજે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આ રાજ્યની શાંતિને ડહોળવાનો જે એક પ્રયાસ થઈ રહ્યો છે, અને બીજી બાજુ જે આ ન્યાય યાત્રા નથી પરંતુ એક રાજકીય યાત્રા છે, તેનાથી કંઈ મળવાનું પણ નથી, તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી બાજુ જ્યારે આપણે તિરંગા યાત્રાની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 4 શહેરોમાં જે ભવ્ય તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવશે, તિરંગા યાત્રાનું આયોજન જે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે જે કરવામાં આવશે, અને શરૂઆત તેની રાજકોટથી કરવામાં આવશે. અને ક્યાંક જે શરૂઆત અત્યારે હાલ તો રાજકોટ જે જોવા મળી રહ્યું છે, તે અત્યારે હાલ તો ઘણું અગત્યનું છે. સૌરાષ્ટ્રને આ વખતે કેન્દ્રબિંદુ રાખીને તમામ યાત્રાઓ જે શરૂ થઈ રહી છે, આ યાત્રાઓનું પોલિટિક્સ ક્યાં જઈને અટકશે, તેના કેવા ફીડબેક મળશે, કેવા પ્રકારની અસર જોવા મળશે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, લેટ્સ સ્ટાર્ટ વિથ યુ. ગુજરાતમાં આ પહેલાં પણ યાત્રાઓ ઘણી બધી થઈ. એમ કહેવાય ને કે જે રામ મંદિર માટે જે એક યાત્રાની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ભારત જોડો યાત્રા, ભારત જોડો યાત્રા 2, અને પછી હવે ફરી એકવાર ગુજરાતમાં એક યાત્રા પોલિટિક્સ શરૂ થયું છે, જેમાં શરૂઆત કોંગ્રેસે કરી ન્યાય યાત્રાથી, અને પૂર્ણ વિરામ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને તિરંગા યાત્રા અત્યારે હાલ તો મૂકશે તેવી બાબત પણ જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો ગુજરાતમાં જે ફરી એકવાર યાત્રા પોલિટિક્સ જે શરૂ થયું છે, તેને લઈને આપની પ્રતિક્રિયા. ગુજરાત અને દેશમાં આ પહેલા આવી યાત્રાઓ પુષ્કળ અને નીકળી છે, અને નીકળવી જરૂરી છે. હું દર વખતે હું આને સમર્થન બંને પક્ષને આપું છું, કારણ કે યાત્રા એક એવી વસ્તુ છે કે સાચા અર્થમાં નેતા જાહેર રસ્તા ઉપર જાહેર જનતાની વચ્ચે આવે છે, અને આ યાત્રા થકી જનતાના પ્રશ્નો નેતાઓ સુધી પહોંચે છે. કારણ કે તમે જાઓ તો ખબર પડે કે ત્યાં રોડ ઉપર, ગ્રાઉન્ડ ઉપર પરિસ્થિતિ શું છે, અને એકચ્યુઅલ સિનારીઓ પ્રમાણે જનતા ક્યાં પીડાઈ રહી છે. એટલે યાત્રા, અને જ્યારે યાત્રા નીકળી છે, ઇન્દિરા ગાંધીના અવસાન પછી રાજીવ ગાંધી યાત્રા કાઢી હતી, અને સોમનાથ રામ મંદિર વખતે અડવાણીજીએ કે જેના સારથી માનનીય નરેન્દ્રભાઈ હતા, એમણે સોમનાથની રામ મંદિરની યાત્રા કાઢી હતી. સદભાવના યાત્રા પણ કાઢી, ન્યાય અત્યારે આપણે ન્યાય યાત્રા પણ રાહુલ ગાંધીએ કાઢી. હવે આપણે સમજીએ છીએ કે રાહુલ ગાંધીએ જે ભારત જોડો યાત્રા કાઢી, એનો એમને ક્યાંક ને ક્યાંક પ્રતિસાદ મળ્યો, રિસ્પોન્સ મળ્યો, અને ગ્રાઉન્ડ ઉપર એની એક બહુ મોટી નોંધ લેવાઈ, અને એટલા માટે આ રાહુલ ગાંધી 2.0 નો બહુ જ સારી રીતે જન્મ થયો. હવે બધી યાત્રા રાજકીય જ હોય છે, આપણે સૌ જાણીએ છીએ, કારણ કે રાજકીય સ્વાર્થને ખાટવા માટે આ એક ઊભું કરવામાં આવે છે, જેથી એક માહોલ બનાવવામાં આવે છે. ગુજરાતમાં ટૂંક જ સમયમાં એક મોટું ઇલેક્શન આવવાનું, આપણે સૌ જાણીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે. એક બહુ આનંદની વાત છે કે કોઈ પણ જાતની મોટી લોકસભા કે વિધાનસભા જેવી કોઈ ચૂંટણી નહીં હોવા છતાં પણ યાત્રા નીકળે છે. યાત્રા રાજકીય લાભ લેવા માટે જ હોય છે, સ્થાનિક સ્વરાજને ધ્યાનમાં રાખી, અને લોકસભામાં જે નાની મોટી બંને સાઈડ પર, કારણ કે ભાજપ એવું ક્લેમ કરે છે કે અમે એકલા હાથે 240 લાયા,
અને વિરોધ પક્ષ ઇન્ડિયા ગઠબંધન એક બધા ભેગા થઈ અને મજબૂત બની અને એક અલગ રીતે ઉભરીને બહાર આવ્યા છે. એટલે એ લોકો એમની એક પોતાની મોટી છાપ મૂકવા માટે અત્યારે ગુજરાતના પરિપ્રેક્ષમાં યાત્રા જે નીકળી રહી છે, ખાસ કારણ કે ગુજરાતમાં મેં કીધું નથી કોઈ ઇલેક્શન આવતું, પણ જે રીતે માહોલ બન્યો છે અને એક સીટ પણ ગઈ. આજે હું એવું બહુ માનું છું કે ગુજરાતમાં એક સીટ જવી ભાજપની એ દેશમાં એમના માટે મોટી હાર કહેવાય, આખા દેશવ્યાપી. એટલે ગુજરાતમાં માહોલ બદલાય નહીં, ક્યાંક બીજી આની અસર સ્થાનિક સ્વરાજમાં જાય નહીં, એટલા માટે ભારતીય જનતા પાર્ટી પણ એક્ટિવ થયું. તિરંગા યાત્રા 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે આઝાદીને 75 વર્ષ થયા એટલે અમૃત મહોત્સવના રૂપે આપણે 2 વર્ષ પહેલા બધાના ઘરે હર ઘર તિરંગા લગાયા. એ તિરંગા પછી આપણે એને સન્માન કરી રહ્યા છે. આમ તો તિરંગો આપણી આન બાન અને શાન છે અને 140 કરોડ ભારતીયોના હૃદયમાં વસી રહ્યો છે. આ કોઈ એક પાર્ટીનો દસ્તાવેજ વાળો તિરંગો તો છે નહીં, એટલે બધા એને ક્યાંક ને ક્યાંક સમર્થન આપવાના છે, સમર્થન આપી રહ્યા છે. એટલે તિરંગા યાત્રા થકી ભારતીય જનતા પાર્ટી જયારે આ યાત્રા કરે એટલે એનો વિશેષ આનંદ એટલા માટે થાય કે ભાજપ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તા ઉપર છે અને આપણે એવું માની બેઠા છે કે ભાજપ સોશિયલ મીડિયા પૂરતું સીમિત છે, એના કાર્યકરો ઓફિસમાં બેસીને કાર્ય કરે છે. એની જગ્યાએ યાત્રા થકી કાર્યકર અથવા એના ભાજપના નેતાઓ રોડ ઉપર આવશે અને રાજકોટ અને મોરબી જેવા સૌરાષ્ટ્ર. જી બસ હું એ જ મુદ્દા ઉપર આપની પાસે આવું છું કે આ વખતે કેન્દ્ર બિંદુ સૌરાષ્ટ્ર છે બંને યાત્રાનું. હા, એટલે સૌરાષ્ટ્ર એટલા માટે કારણ કે રાજકોટ ટીઆરપી કાંડ થયા પછી દેશવ્યાપી આ મુદ્દો ઉછળ્યો, ક્ષત્રિય આંદોલન થયું. એની અસર જ્યાં ભલે ગુજરાતમાં ના દેખાણી પણ યુપી અને રાજસ્થાન જેવામાં દેખાણી, હરિયાણા જેવામાં દેખાણી. એટલે એ ક્યાંક ને ક્યાંક હજી પણ ક્યાંક ઉકળતો ચરુ છે. ક્યાંક તંત્ર સામે, જેની સરકાર છે તંત્ર સામે પણ લોકોની નારાજગી વધારે છે. અને રાજકોટમાં દિન પ્રતિદિન તમે જુઓ તો ટીઆરપી પછી કૌભાંડો બહાર આવવા, ક્યાંક ને ક્યાંક આ સાગઠિયાથી લઈ અને હમણાં પેલા અલ્પના મિત્રા જેવાના કેસીસ બહાર આવવા, એટલે રાજકોટમાં તંત્ર બેફામ થયું છે. એ તંત્રની પાછળ ક્યાંક ને ક્યાંક નેતાઓ સંડોવાયેલા છે અને એનો રેલો ક્યાંક ને ક્યાંક ગાંધીનગર સુધી પણ પહોંચી શકે એવી પરિસ્થિતિ છે. એટલા માટે અને કોંગ્રેસને એવું છે કે જેમ મોરબી થયું, રાજકોટ થયું, બરોડા હરણીકાંડ થયો અને રાજકોટમાં પહેલી વાર કોંગ્રેસ સારી રીતે જાહેરમાં બહાર આવ્યું, ઉભરીને બહાર આવ્યું, જે રીતે બંધનું એલાન પાડ્યું, લોકોને સમર્થન મળ્યું. એટલે એમને પણ એવું છે કે ક્યાંક સૌરાષ્ટ્રને જો ટાર્ગેટ કરવામાં આવે તો કોંગ્રેસ નવી રીતે ઉભરીને બહાર આવી શકે એવી એમના માટે એક મોટો ઓક્સિજન ત્યાંથી મળવાનો છે. પાછી એક બાજુ જે રીતે બંને પક્ષ દ્વારા અત્યારે તો યાત્રાઓ શરૂ કરવામાં આવી રહી છે, અશોકભાઈ, ન્યાય યાત્રા જ્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા અત્યારે તો શરૂ કરવામાં આવી છે અને તેમાં પણ જોવા જઈએ તો ક્યાંક જે મોરબીથી લઈને ગાંધીનગર સુધી આજે યાત્રા પહોંચશે અને પીડિતોને ન્યાય અપાવવાની એક માંગ સાથે તમે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચશો અને ત્યાં પણ તમે રજૂઆત પણ કરશો. સાથે જ સૌથી પહેલાં તો ચલો ન્યાય યાત્રાને લઈને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા અને સાથે એક સવાલ એ પણ કે શું આ યાત્રા કરવાથી ગુજરાત કોંગ્રેસને અત્યારે હાલ કેટલા પ્રમાણમાં ફાયદો થશે આપના મત અનુસાર? ન્યાય યાત્રા જે કોંગ્રેસ આવતીકાલથી કાઢી રહી છે, સવારે 9 વાગે મોરબી દરબારગઢ એટલે ઝુલતા પુલ પાસેથી યાત્રા નીકળશે અને 100 ચુનિંદા આગેવાનો એમાં સામેલ થવાના છે. અમારા સેવાદળના જે ઓલ ઇન્ડિયાના લીડર છે લાલજીભાઈ દેસાઈ, પછી જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા, આ લોકો એ આગેવાની લેવાના છે યાત્રાની. હવે એ યાત્રા કોઈ અચાનક નથી નીકળી. આપને ખ્યાલ હશે કે જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ પછી અને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું કોંગ્રેસ તરફથી, એક પાનનો ગલ્લો ખુલ્લો નહોતો. રાજકોટની જનતા સંપૂર્ણ સમર્થન આપ્યું હતું બંધને, કારણ કે અગ્નિકાંડની અંદર જે થયું હતું એમાં સ્પષ્ટ જણાતું હતું કે સત્તા તંત્રનું આની અંદર હાથ છે, એની લાપરવાહી છે અને એના કારણે આ થયું છે. એ પછી વારંવાર હાઈકોર્ટ પણ ટકોર કરતી હતી કે ગુનેગારોને નથી પકડતા એટલે ત્યારે જ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢશે. અને એ ન્યાય યાત્રાની અંદર વડોદરાનું હરણીકાંડ હોય કે તક્ષશિલા હોય સુરતવાળી કે અમદાવાદમાં બીજી એક હોસ્પિટલનો સવાલ હોય, દરેક કાંડની અંદર કોઈ પણ જગ્યા ઉપર જે ખરેખર ગુનેગાર છે એને સજા મળી નથી, એની સામે એફઆઈઆર થઈ નથી. સત્તાતંત્ર, સરકાર, ભાજપના ધારાસભ્યો અને ભાજપના પાર્લામેન્ટના મેમ્બરો આ કાંડના દોષીઓને હંમેશા બચાવે છે. એટલે યાત્રા નીકળશે એ વાત બંધની દોરાન જાહેર કરવામાં આવેલી અને એ યાત્રા માટેની તૈયારીઓ જે છે ત્યારથી શરૂ થઈ ગયેલી. આ યાત્રામાં 100 ચુનિંદા લોકો પણ એની સાથે સાથે જે અસરગ્રસ્તો છે
ન્યાય અપાવવા માટે છે. ગુજરાત કોંગ્રેસમાં અત્યારે હાલ તો એમ કહેવાય ને કે જે ભારત જોડો યાત્રા જે પ્રમાણે નીકળી હતી, ક્યાંક એને એક પોલિટિકલ સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું, તે માટે આ ન્યાય યાત્રા નથી એમ ને? ના, આ ન્યાય માટે, કારણ કે ત્યારે જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ વાળા તો 2-4 દિવસ, થોડા દિવસ પહેલા અત્યારે આ નીકળવાની હતી એની સામે તિરંગો હાથમાં લેવાની વાત કરે છે. આ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનને પૂછું છું કે આરએસએસ જે તમે આદર્શ માનો છો, 40-50 વર્ષ સુધી તિરંગો ઝંડો નથી લહેરાયો. આઝાદી પછી 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ક્યારે પણ એમની ઓફિસ ઉપર તિરંગો ઝંડો નહોતું લહેરાવવામાં આવતું. ભગવા ઝંડો લહેરાવ, તિરંગાને માનતા જ નહોતા. અને અત્યારે એ સાચી વાત છે, એ હિસ્ટોરિકલ વાત છે. ઓકે સંજીવભાઈ, એક જ મિનિટ સંજીવભાઈ, હું આવું છું આપની પાસે. સંજીવભાઈ, એક જ મિનિટ. આરએસએસના હેડક્વાર્ટરમાં તિરંગો ઝંડો નહોતો લહેરાવતા, ઝંડા નહોતા લહેરાવતા તિરંગા. આ 20-25 વર્ષથી તિરંગા શરૂ કર્યું છે. આ તમે જોજો, હું નથી, તમે તિરંગો ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી ફેલાવીએ છે. ના, ભારતીય જનતા પાર્ટી વાત નથી કરતો. 26 જાન્યુઆરી હંમેશા ધ્વજવંદનના કાર્યક્રમ યોજાય છે. તમે કોંગ્રેસી નેતા છો એટલે તમને ખબર નહીં હોય. પંચોલી સાહેબ, હું આરએસએસ ની વાત કરું છું, ભાજપની વાત નથી કરતો. ભાજપનો જન્મ તો 1980 માં થયું, જનસંઘ વાત કરું છું, રાષ્ટ્રીય સ્વયંસેવકની જ વાત કરું છું. ચલો, હું ખોટો સાબિત થાઉં તો મને તમે જે સજા કરશો કરીશ, હું સહન કરીશ. અશોકભાઈ, એટલે આ પોલિટિકલ યાત્રા નથી એમ ને? તમારી ન્યાય માટેની યાત્રા છે. ન્યાય યાત્રા છે, ન્યાય માટે છે ને એમાં અસરગ્રસ્તો પણ જે છે, હરણી બોર્ડની અંદર જે થયું ત્યાંના પરિવારના મિત્રો, આ રાજકોટના પરિવાર ને પછી તક્ષશિલા વાળા બધા આની અંદર અસરગ્રસ્તો પણ સામેલ થવાના છે ને યાત્રા. સંજીવભાઈ, જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એક ક્યાંક આક્ષેપ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે કે ન્યાય યાત્રા જે શરૂ કરે છે રાજકોટથી અત્યારે તો જે કોંગ્રેસના જે તમામ સાથીઓ, તેની સામે અત્યારે તો આ તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે. યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી દર વર્ષે મસાલ રેલીનું એક આયોજન કરતી હોય છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ત્રિરંગા યાત્રા. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક શહેરમાં આગલા દિવસે એટલે 14 ઓગસ્ટની સાંજે યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન થતું હોય છે, અને જેમાં ત્રિરંગા સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો રેલી સ્વરૂપે ભાગ લેતા હોય છે. હવે જ્યારે અત્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ નો આનંદ મેળવી ચુક્યા છે, 75 વર્ષ પૂરા કરી ચુક્યા છે અત્યારે, હવે જયારે 77 વર્ષમાં પ્રવેશ કરીશું, તો આ દેશના લોકોમાં રાષ્ટ્રનું સાચું એક અભિમાન વધે, સાચું રાષ્ટ્ર ચરિત્ર નિર્માણ થાય, ત્રિરંગાને સન્માન મળે અને દેશ પ્રેમની ભાવના જળવાય, એ હેતુથી આપણે ભારતીય જનતા પાર્ટી દેશપ્રેમી લોકો છે. આ દેશની સંસ્કૃતિને કેવી રીતે ઉજાગર કરવી, જે મંદિરોના જીર્ણોદ્ધાર, મંદિરોના કોરિડોર બનાવી અને ભારતીય જનતા પાર્ટીએ સ્થાપિત કર્યું છે. આ દેશમાં કેવી રીતે ટ્રિપલ તલાકનો કાયદો દૂર કરી અને મુસ્લિમ બહેનોને રાષ્ટ્ર ભાવના, એક રાષ્ટ્રના જ હિતોમાં મળતી સુવિધાઓના ભાગરૂપે દરેક ધર્મને સાથે રાખી સર્વધર્મ સંભાવ, એ ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાનો એક ભાગ છે. અને રાષ્ટ્ર પ્રથમ પછી પાર્ટી, તો એના ભાગરૂપે જ્યારે 15 ઓગસ્ટ આવી રહી છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, નહીં કે કોઈ પ્રપંચ થઈ રહ્યો છે. તમે એવું ચોક્કસ કહી શક્યા હોત કે જો ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં કે એવા કોઈક મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં જો ત્રિરંગા યાત્રા કરવામાં આવી હોત તો એ અજુગતું કહેવાત. પરંતુ જ્યારે આ દેશના 15મી ઓગસ્ટ જ્યારે આપણે બધા ધ્વજવંદન કરતા હોય છે, આપણે આઝાદીનો એક અમૃત મહોત્સવ ઉજવ્યો છે, અને આ દેશની ધરોહર જેવા ત્રિરંગાને આપણે કેમ ભૂલી જઈએ? તો આ દેશમાં સાચા રાષ્ટ્ર ચરિત્રનું નિર્માણ થાય, એ હેતુથી આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પણ ક્યાંક આક્ષેપ એવો પણ છે કે ના, યાત્રા અમે શરૂ કરીને એટલે ભારતીય જનતા પાર્ટી યાત્રાઓ હવે શરૂ કરવાનું ચાલુ કરી દીધું છે તેમ. નહીં, ભારતીય જનતા પાર્ટી આ યાત્રા વર્ષોથી કરે જ છે, એનું સ્વરૂપ બદલાયું છે. મેં અગાઉ પણ આપને કહ્યું, પ્રિયમ્બલમાં જ કહ્યું કે દર વર્ષે દરેક શહેરોમાં, દરેક નગરોમાં, દરેક જગ્યાએ, એક નાનકડા ગામડાઓમાં પણ મસાલ રેલીનું આયોજન થતું હોય છે. પરંતુ એ આયોજનનો સ્વરૂપ ચેન્જ થયો છે. રાષ્ટ્રની ભાવનાને વધુ બળવત્તર બનાવવા માટેનું આ એક આયોજન છે. અશોકભાઈ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને એમણે એમ કહ્યું કે આ
ન્યાય યાત્રા એ રાજકીય યાત્રા છે, શાંતિ ડહોળવાનો એક પ્રયાસ કરવામાં આવશે તેવી બાબત પણ તેમના દ્વારા અત્યારે તો કહેવામાં આવી હતી. શું કહેશો આપ તેને પણ? પૂર્વ જે નાયબ મુખ્યમંત્રી છે આપણા ગુજરાતના, એમને બિલકુલ નવરો કરી દીધો છે. ભાજપના આગેવાનોએ કોઈ કામ છે જ નહીં એમની પાસે, એટલો અનુભવ હોવા છતાં પણ એમને કોણામાં મૂકી દીધું છે. હવે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે કોઈને કોઈ પોલિટિકલ રીતે સ્ટેટમેન્ટ તો આપવા પડે. હવે આ શાંતિ ડોળવા માટે એટલે શું? આ 300 કિલોમીટરની યાત્રા છે. ત્યાંથી મોરબીથી નીકળશે એટલે રાજકોટ જિલ્લો ને પછી સુરેન્દ્રનગર ને વિરમગામ થઈને અમદાવાદમાં ગાંધી આશ્રમ, પછી સાંજે 7 વાગે ચાંદખેડામાં જાહેર સભા ને પછી બીજા દિવસે ગાંધીનગર જવાના છે. એમાં ન્યાયની વાત કરવાના છે. એમાં કોઈ સરકાર વિરુદ્ધમાં નથી, કોઈ તંત્ર વિરુદ્ધમાં નથી, કોઈ કોમ કે જાતિ વિરુદ્ધમાં નથી. તો આનાથી શાંતિ કઈ રીતે ડોળાવશે? મને એ સમજાતું નથી. નીતિનભાઈને આપના માધ્યમથી સવાલ પૂછું છું કે ભાઈ તમારી પાસે બીજું કામ ન હોય તો બીજું કરો. તમે આવી રીતે ખોટા નિવેદનો આપીને અને આવી રીતે તમે વાત કરો તો એ યોગ્ય નથી. એટલે નીતિનભાઈનું જે નિવેદન છે અપરિપક્વ છે, એમાં પરિપક્વતાની જરાક પણ છાંટ નથી અને નવરા બેઠા છે, એટલે એમને થોડું કામ મળી ગયું છે. સંજીવભાઈ, કોંગ્રેસની જે આ ન્યાય યાત્રા છે અને એ ન્યાય અપાવીને જ રહેશે વિધાનસભામાં તેવી બાબત પણ કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા કહેવામાં આવી હતી કે સરકાર અત્યારે તો કોઈની વાત સાંભળતી નથી, પણ અમે અમારી વાત રજૂ કરીશું અને ક્યાંક સરકારે માનવું પણ પડશે. યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ પણ જેને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અથવા તો જે પણ આ બનાવો બન્યા છે એમાં દરેક અત્યારે જેલમાં છે. કોઈને પણ ભારતીય જનતા પાર્ટીએ બખ્શ્યું નથી. એટલે જે પણ ન્યાય છે ભારતીય જનતા પાર્ટી અપાવીને રહ્યું છે. એટલે એ બાબતમાં મનમેક નથી. પરંતુ જ્યારે કોંગ્રેસ ન્યાય યાત્રાની વાત કરે છે તો જ્યારે ગુજરાતમાં 161 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે કોંગ્રેસ સાવ ફ્રી છે. જેમ મારા પ્રવક્તા મિત્રએ કહ્યું ને, નીતિનભાઈ વિશે ટિપ્પણી કરી, હું તો કહું છું કોંગ્રેસનો દરેક નેતા હાવ નવરો છે. એટલે એટલા માટે કઈ કામ ધંધે આ લોકો લાગે અને કઈક એમનામાં રાહુલ ગાંધી જેવી થોડી ઘણી કઈક અસર દેખાય, એના માટે આ નવરા પડેલા લોકો માટેની યાત્રા છે, એનું નામ ન્યાય યાત્રા. આ ન્યાય યાત્રાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય ને? એટલે ભારતીય જનતા પાર્ટી એનું કામ એની રીતે કરી રહી છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે એ એમના વિચારોને અનુલક્ષીને એમનું કાર્ય કરે, એમાં ભારતીય જનતા પાર્ટીને શું વાંધો? સંજીવભાઈ, એક વાત ભૂલવી ના જોઈએ કે ભારત જોડો યાત્રા હતી પહેલી અને બીજી, જેના કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો. યજ્ઞભાઈ, એ યાત્રાના કારણે ફાયદો થયો નથી. આ દેશમાં જે લોલીપોપનું રાજકારણ થયું છે એના કારણે કોંગ્રેસને ફાયદો થયો છે. એના કારણે ઉત્તર પ્રદેશમાં અખિલેશ સરકારને ફાયદો થયો છે. એક લોલીપોપનું રાજકારણ, ખટાખટ 1 લાખ રૂપિયા દર વર્ષે તમારા ખાતામાં આવી જશે. હવે આજે એ 9,600 રૂપિયા માટે લોકોની લાઈનો લાગી છે. એટલે એક જુઠ્ઠાણા ફેલાવી અને એમણે સત્તા હાંસલ કરવાનો એક ખોટો ક્યાંક સરકાર બનતી હતી એમાં પણ અત્યારે તો એમ કહેવાય ને કે ખૂબ જ મોટી સંખ્યામાં તેઓ પણ આવી ગયા છે. નો ડાઉટ કે 240 ભારતીય જનતા પાર્ટી પાસે છે, પણ અત્યારે વિપક્ષમાં મજબૂત છે. એટલે ખોટું એક લોલીપોપ આપીને એક ખોટી રાજનીતિ કરવી એ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોમાં નથી. હંમેશા રાષ્ટ્રને બળવત્તર બનાવવા માટે, આ દેશના લોકોને શ્રેષ્ઠ આપવા માટે ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં છે. રાજકારણમાં માત્ર સત્તા હાંસલ કરવા નહીં, આ દેશને સુસંસ્કૃત બનાવવા, સુદૃઢ બનાવવા, પાવરફુલ બનાવવા અને દેશની પ્રજા કેવી રીતે સુખરૂપ થાય, પુષ્ટિકરણની નીતિથી કેવી રીતે ઉપર થાય, એના માટે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ હોય છે અને એના માટે સત્તા હોય છે. જી અશોકભાઈ, આપને કઈ કહેવું છે? જી હા, હું એમ કહેતો હતો કે 2019ની તુલનામાં 2024માં 63 સીટ ભારતીય જનતા પાર્ટીને ઓછી મળી, એટલે એકલા હાથે એમને બહુમત નથી મળ્યા. અને બેશાખી સાથે એટલે નીતિશભાઈને નાયડુને સાથે અત્યારે સરકાર ચલાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ બોધપાઠ શીખ્યું નથી એ પરાજયથી, હારથી. 400 પાર કરનારા 240 ઉપર અટક્યા. એનું કારણ શું છે એ હજુ સુધી સમજવા માટે તૈયાર નહીં. આ લોલીપોપની વાત નથી પંચોલી સાહેબ. આ વાત એવી હતી કે ભારતના બંધારણને તમે બદલવા માંગતા હતા, ભારતમાં લોકશાહી કરવા માંગતા હતા. એ આજે પણ તમારો દુષ્પ્રચાર છે. નહીં, આ દુષ્પ્રચાર કેવી રીતે થઈ શકે? બંધારણની ચોપડી તો ખોલીને જુઓ કોઈ દિવસ. તમારા નેતાઓ કહેતા હતા, પ્રચાર કરી, તૃષ્ટિકરણની નીતિ કરી, જૂઠું તમારા બોલી, નેતાઓ કહેતા હતા પંચોલી સાહેબ. તમારો આજે પણ દુષ્પ્રચાર છે.
પંચાલ સાહેબ, તમારા નેતાએ વાત કરી હતી. તમે કર્ણાટકમાં હેગડે સાહેબ, તમારા પાર્લામેન્ટના મેમ્બર હેગડે પાર્લામેન્ટ, એને જાહેરમાં કીધું હતું કે 400 પાર એટલા માટે કે અમે બંધારણ બદલવા ચલો, માંગીએ ઓકે 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 અશોકભાઈ, સંજીવભાઈ, આ બંનેને રોકવા માંગુ છું. દેશની પરિસ્થિતિનો તમે અભ્યાસ ક્યારે ઓકે કર્યો ઓકે 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 સંજીવભાઈ, આપને રોકવા માંગુ છું. પ્રશાંતભાઈ, મેં જે રીતે કહ્યું ને, ભારત જોડો યાત્રા 1 અને ભારત જોડો યાત્રા 2, કે જેનાથી કોંગ્રેસને ક્યાંક ફાયદો થયો હતો. રામ મંદિર માટે પણ જે યાત્રા નીકળી હતી અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં, તેમને પણ જે ફાયદો થયો હતો. તો આ 2 યાત્રાથી નો ડાઉટ ગુજરાતમાં ચાલો 161 તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને છે, પણ 1 સીટ તમે જે રીતે કહ્યું ને કે 1 સીટ હારે એટલે ક્યાંક દેશમાં અત્યારે તો એક એવો મેસેજ ગયો કે ના, અત્યારે હોમ સ્ટેટમાં જ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો પ્રશાંતભાઈ, શું લાગે છે ગુજરાતમાં આ બંને યાત્રાથી કયા પક્ષને કયા પ્રકારનો ફાયદો થાય તેવી શક્યતાઓ છે? યાત્રા હંમેશા રાજકીય પક્ષોને ફાયદો જ કરાવે છે. મેં જેમ પહેલા પણ કીધું એમ, કારણ કે તમે લોકોની વચ્ચે જાઓ છો, લોકોને સાંભળો છો, લોકો માટે કંઈક વાત કરી રહ્યા છો. તિરંગા યાત્રા કેવી રીતે લોકોની વચ્ચે જશે, હજી એનો આપણી પાસે મને લાગે છે ચિતાર આવ્યો નથી. ન્યાય યાત્રામાં બહુ ક્લિયર છે, જેમ વાત કરી 100 લોકો જશે અને રાજકોટથી, મોરબીથી ચાલુ કરીને રાજકોટ લઈને અમદાવાદ સુધી આવશે અને ગાંધીનગર જશે. પણ મૂળ વાત કે એ લોકો બધા, ન્યાય યાત્રા હોય કે તિરંગા યાત્રા, તમે જનતાનું એવું કયું ભલું કરવા નીકળ્યા છો? શું આ તમારી તિરંગા યાત્રાથી રોડ રસ્તાના જે પ્રોબ્લેમ, આપણે ખાડાની વાત કરીએ છીએ, તંત્રની બેદરકારીની વાત કરીએ છીએ, એ બધા એમનામ ક્લિયર આઉટ થઈ જવાના છે? તમે ન્યાય યાત્રા એ બધી કાઢવામાં આવે છે, પણ તેનાથી જાહેર જનતાનો શું ફાયદો? એ એક્ઝેક્ટલી આપણો બંનેનો કન્સર્ન સેમ છે કે આનાથી જનતાને શું મળવાનું છે. ન્યાય એટલે તમને શું કોંગ્રેસ એવું કહેતું હોય કે ન્યાય યાત્રા એટલે શું? ખરેખર અત્યારે દેશમાં અને રાજ્યમાં એટલો બધો અન્યાય ચાલે છે કે તમે જ ન્યાય યાત્રા કાઢી અને તમે લોકોને એવો ન્યાય અપાઈ દેશો, કારણ કે તમારા તમામ મુદ્દાઓ કદાચ ગ્રાઉન્ડ ઉપર સારી રીતે તમે મૂકવા માંગો છો પણ વોટમાં કન્વર્ટ નથી થતા. અને એ જ રીતે તિરંગા યાત્રા, તમે જે તિરંગો દેશની આઝાદી વખતે નોન પોલિટિકલ વ્યક્તિઓએ આપ્યો છે, નોન પોલિટિકલ એટલે કે જે લોકો એવું કહેવા માંગતા કે દેશ પહેલા છે અને દેશની આઝાદી માટે જે લોકોએ બલિદાનો આપી દીધા છે, એ તિરંગાને તમે લોકોના ઘરે મુકાઈને એ યાત્રામાં ફેરવીને લોકો માટે શું આપી રહ્યા છો? બંને પક્ષે આ પ્રશ્નો છે જ, કારણ કે આનાથી જનતાનું કોઈ ભલું, રોડ રસ્તાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, મોંઘવારીની વાત હોય, બેરોજગારીની વાત હોય, એ ક્યાંય બહાર નથી આવતી. એનું સોલ્યુશન, સમાધાન નથી આવતું, એનું નિરાકરણ લાવવાનો રોડમેપ નથી આવતો. એટલે એવું તો તમે શું કરશો આ યાત્રા થકી? કારણ કે મૂળ તો એક જ છે કે યાત્રા થકી તમારે કઈ મેળવવું છે. જનતા શું મેળવશે એનો જવાબ અમારી પાસે, આપણી પાસે કે લોકો પાસે કે ઇવન નેતાઓ પાસે પણ નથી. પણ પ્રશાંતભાઈ, એવું લાગે છે કે ના, યાત્રા ચલો શરૂ તો થઈ, પણ તેની સાથે ગુજરાતના રાજકારણમાં એક નવો પ્રાણ તો ફૂંકાયો છે. એટલે જો કોંગ્રેસ બેઠી થવાનો પ્રયત્ન કરી રહી છે, આમ જોવા જાવ તો આજની તારીખમાં કોંગ્રેસ ક્યાંય નથી. એક ગેનીબેનના જીતવાથી એક ઓક્સિજન આવ્યો. એ જ રીતે 12 ધારાસભ્યો કોંગ્રેસના જે વિધાનસભામાં 12 જ, એમ એટલે એટલો શરમજનક આંકડો છે. અને જે રીતે એક કઈ મહાનગરપાલિકા એમની પાસે નથી, એક જિલ્લા પંચાયત એમની પાસે નથી. આ તો સ્થાનિક સ્વરાજની નાની નાની ચૂંટણીઓ આવે છે. એટલે કોંગ્રેસ હજી પણ મને લાગે છે આવી એક નહીં અનેકો યાત્રા એમણે કાઢવી પડશે. 27ની ચૂંટણી પહેલા કોંગ્રેસ આવી અનેકો યાત્રા કાઢવી પડશે, ત્યારે જઈને કંઈક એમનો બેઝ બનશે, એમના કાર્યકરોનો બેઝ બનશે, એમની વોટ બેંકનો બેઝ બનશે. લોકો અત્યારે, જો હું બી સમજુ છું કે લોકોમાં એક વિરોધનો સૂર છે, સત્તાની સામે તમે રોડ ઉપર દેખાય તમને લોકોની એક જેને કહેવાય ને કે હિન્દુત્વને બાદ કરતા સત્તાની સામે એક નાનો મોટો વિરોધ જનતામાં છે. એક એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થઈ છે, પણ એ એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ લેવા અથવા તો ક્યાંક ને ક્યાંક એ જનતાનો વિશ્વાસ મેળવવા માટેનું જે બળ હોવું જોઈએ, પૂરક બળ, એ કોંગ્રેસ પાસે પૂરતું નથી, જે કોંગ્રેસને સત્તાની નજીક લાવી શકે. કારણ કે 12માંથી 92 એ પહોંચવાનું છે. અત્યારે 12 જ છે. વિધાનસભામાં સત્તા મેળવવા માટે એમને 92 લેવાના છે. તો 12 થી 92 પહોંચવા માટેનો જે બળ હોવું જોઈએ, પૂરક બળ, કોંગ્રેસ પાસે પૂરતું નથી. આવી એક નહીં અનેકો યાત્રા નિરંતર તમે કાઢતા રહો ચૂંટણી સુધી. ખાલી ચૂંટણી ટાણે મહિના પહેલા લડવા માટે બેનરો મૂકીને ચૂંટણી લડવા નહીં આવવાનું. આ જ રીતે નિરંતર યાત્રાઓ કરતા રહેશે તો અને તો જ એમનામાં બળ પૂરાશે. બાકી આ જ રીતે આપણે ચર્ચા કરતા રહીશું. બિલકુલ સાચી વાત છે. તો એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા અને બીજી બાજુ કોંગ્રેસ દ્વારા જે અત્યારે ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે.
યાત્રાઓ તો કરવામાં આવે છે, યાત્રાનું રાજકારણ તો ચાલો શરૂ થઈ ગયું છે, પણ મૂળ મુદ્દો જાહેર જનતાનો છે, જાહેર જનતાના પ્રશ્નોનો છે, અને એ પ્રશ્નોનું નિરાકરણ શું યોગ્ય આવશે કે કેમ તેના લઈને પણ એક સવાલ યથાવત છે. તેની સાથે સંજીવભાઈ, પ્રશાંતભાઈ અને અશોકભાઈ ત્રણેય આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમમાં જ આપશું. નમસ્કાર.